પાટણ શહેરના રાજમહલ રોડ વિસ્તારને નો ટ્રાફિક ઝોન તરીકે જાહેર કરાયો હોવા છતાં હકીકતમાં અહીં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસ પાછળ આવેલ રામેશ્વર કોમ્પ્લેક્સ વિસ્તાર આજે ટ્રાફિક અવ્યવસ્થાનું કેન્દ્ર બની ગયો છે. આ વિસ્તારમાં રસ્તા સાંકડા હોવા છતાં વાહનોનું આડેધડ પાર્કિંગ થતું હોવાથી ટ્રાફિક જામ સામાન્ય બની ગયો છે. વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ તેમજ અહીં આવતા લોકો માટે રોજિંદી અવરજવર દુષ્કર બની રહી છે. પીક અવર્સ દરમિયાન પરિસ્થિતિ એટલી વિકટ બની જાય છે કે વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે આ વિસ્તારમાં હોસ્પિટલ આવેલ હોવાથી દર્દીઓ અને તેમના પરિજનોને સતત અવરજવર કરવાની જરૂર રહે છે. પરંતુ ગેરવ્યવસ્થિત પાર્કિંગ અને ટ્રાફિકના કારણે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડે છે. અનેકવાર એમ્બ્યુલન્સને પણ રસ્તો બનાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિયમોના કડક અમલ ન થવાને કારણે લોકો મનમાની રીતે વાહનો પાર્ક કરી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ થાય છે, પરંતુ તે માત્ર ઔપચારિકતા પૂરતું જ રહેતા સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.